સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામમાંથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરતો મામલો સામે આવ્યો છે. ગામના લોકોને સુવિધા મળી રહે તે હેતુથી અંદાજે 3 વર્ષ પહેલા અહીં 2 ઓરડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઓરડા બન્યા ત્યારથી આજ દિન સુધી તેનો કોઈ ઉપયોગ જ થયો નથી. 3 વર્ષથી ઉપયોગ વિના પડેલા આ ઓરડાઓની હાલત હવે ધીમે ધીમે ખંડેર જેવી બનતી જઈ રહી છે. જો જનતાની સુવિધા માટે સરકારી નાણાં ખર્ચીને આ બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેનો ઉપયોગ જ ન થાય તો આ ખર્ચનો હેતુ શું રહ્યો? સવાલ એ પણ છે કે જો આ ઓરડાઓ ઉપયોગમાં લેવાના જ ન હોય તો તેનું બાંધકામ શા માટે કરવામાં આવ્યું? અને જો ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે તો 3 વર્ષથી તેનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી? નગરા ગામના જાગૃત નાગરિક રાહુલ કોળીએ વિડીયો બનાવીને ઓરડાઓની હાલત અને સમગ્ર મામલો લોકો સમક્ષ રજૂ કરે છે. ભ્રષ્ટાચારનો અર્થ માત્ર નબળી કામગીરી કે ગેરરીતિ જ નથી. જનતાના પૈસાથી બાંધકામ કરવામાં આવે અને ત્યારબાદ તેનો ઉપયોગ જ ન થાય તો તેને પણ જાહેર નાણાંના બગાડ અને જવાબદારીના ગંભીર પ્રશ્ન તરીકે જોવો જરૂરી છે. અને એટલા માટે જ કોઈપણ વ્યક્તિને જાહેર પદ પર બેસાડતા પહેલા માત્ર વચનો નહીં પરંતુ તેની કામગીરી, જવાબદારી અને જનતા પ્રત્યેની નિષ્ઠા અંગે પણ વિચાર કરવો જરૂરી છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને આવા જ જનતાના પ્રશ્નો તથા સ્થાનિક સમાચાર માટે KTBN ન્યૂઝ સાથે જોડાયેલા રહો.